નડિયાદમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે। 17 થી 18 ઇંચ વરસાદથી વિસ્તારો જળમગ્ન થયા। દેસાઈ વગા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। 4 દિવસથી ગંદા પાણીનો નિકાલ નહીં। હોસ્પિટલ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા। કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે મોરચો માંડ્યો। મહાનગરપાલિકાને તંત્ર પર નિષ્ફળતાના આક્ષેપ। ₹850 કરોડની ગ્રાન્ટ મુદ્દે સવાલો ઉઠાવ્યા। ભૂગર્ભ ગટર યોજનાનો ખર્ચ પર પ્રશ્નો ઉઠ્યા। તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। हार्दिक भट्ट, कॉर्पोरेटर नडियाद महानगरपालिका, प्रमुख नडियाद शहर जिला कांग्रेस। हार्दिक भाई, आज जगह पर उभा छो, શું કહેશો? વરસાદી જે અત્યારે પાણી ભરેલું એક આખું વર્ષ 2025 થી માર્ચ 2026 સુધી મહાનગરપાલિકાના અધિકારીઓના હાથમાં હતું। એક આખું વર્ષ પ્રશ્ન સીધો છે। 850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વર્ષ 25-26 માં આવી। એની અંદર લગભગ 17 કરોડ રૂપિયા પાણીના માત્ર પાણીના નિકાલ માટે બરાબર છે, એના માટે વપરાયા કે ના વપરાયા એ પહેલો પ્રશ્ન છે। બીજું કે મહાનગરપાલિકામાં અધિકારીઓની એટલી બધી ઘટ છે કે નડિયાદના લોકોની તેમને ચિંતા નથી, અને જો ચિંતા હોત ને તો આજે આ પરિસ્થિતિ નડિયાદના લોકોને ના ભોગવવી પડી હોત। અહીંયા મોટી મોટી 5 હોસ્પિટલો આવેલી છે। આ નડિયાદનો મુખ્ય માર્ગમાંનો એક માર્ગ કહેવાય કે નડિયાદમાં ગામ તળમાં જવું હોય તો સીધું પારસ સર્કલથી સીધું અહીંથી જવાય। એટલે આ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રશ્ન છે। વારંવાર લેખિત રજૂઆત, સરકારમાં રજૂઆત, પણ અધિકારીઓ આની અવગણના, બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ છે, જેને કારણે વર્ષોથી લોકોને ભોગવવું પડ્યું છે। સવા વર્ષ સતત મહાનગરપાલિકાના સત્તાધીશોના હાથમાં હોવા છતાંય આજે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી છે। આજે વરસાદના 4 દિવસ થયા બંધ રહે, બરાબર, પણ પરિસ્થિતિ જેસે થેની હાલમાં એની એ જ છે। અને કરનાળાઓની અંદર આ જ રીતે વરસાદી પાણી હજુ નીકળ્યા નથી અને પ્રવેશી જાય છે। સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પણ જોઈને જોયું છે કે વરસાદ પડ્યાના 4 કલાક 5 કલાકમાં ગરનાળામાં પાણી નીકળી ગયા છે। લોકોને જે વર્ષોથી હાલાકી હતી એમાં તો રાહત થઈ છે, પણ જે મુખ્ય પાણી ભરાઈ રહે છે એ બહુ જ મોટો ત્રાસ છે। દેસાઈ વગોમાં આજે ઉતર્યા, હજુ ઘણી જગ્યાએ સંતરામ મંદિરની પાછળ પણ પાણી છે, અરમાન પાર્કવાળા રસ્તા ઉપર પાણી છે, મોટા મહાદેવવાળા રોડ પર પાણી છે, મુખ્ય સંતરામ ડેરીવાળા રોડ પર પાણી છે, ઇન્દિરા નગરીવાળા રોડ પર પાણી છે। એટલે પાણી તો છે જ, અને આની નિકાલની સમસ્યા બહુ અઘરી બનતી જાય છે। અને માત્ર ને માત્ર બેજવાબદાર તંત્ર અને અધિકારીઓને લીધે જ આ લોકોને ભોગવવું પડે।